ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હતા ને એનો જે કિસ્સો એટલે કે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પાટીદાર યુવકને મારવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક આજે આ વિવાદ ઠારે પડી ગયો હોય એવું પણ લાગી રહ્યું છે. અને ક્યાંક ક્ષત્રિય સમાજ તેની સાથે પાટીદાર સમાજ એકઠો થયો હતો ને ત્યાં જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હોય કે પછી ગણેશ ગોંડલ હોય, એ લોકોના પણ અનેક એવા નિવેદનો સામે આવ્યા હતા. પરંતુ આજે આ જ વિષયને લઈને વાત કરવી છે અને મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે પાટીદાર અગ્રણી રાજેશભાઈ શખિયા. સૌથી પહેલા તો રાજેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. રાજેશભાઈ, શું કહેવા માંગો છો કે આ વિવાદ આખો ઠારે પડી ગયો, પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ એક થયો અને જેટલા પણ લોકો છે લોકો દ્વારા એક બાદ એક એવા નિવેદનો આપવામાં આવે છે કે હવે કોઈ પણ ગુંડા તત્વો ચલાવી લેવામાં નહીં આવે, તેમ છતાં પણ આવી ઘટનાઓ તો અવારનવાર સામે આવતી જ હોય છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો હું આપને આપના મીડિયાના માધ્યમથી જણાવું કે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012માં કહેલું છે કે સમાજ ભયભીત છે. હમ. તો આ વસ્તુ જો કેશુબાપાના શબ્દો દરેક વખતે સાચા પડ્યા હોય તો આ શબ્દ એનો ખોટો તો નહીં નકારી શકીએ ને, કે ભયભીત અહીંયાના પાટીદારો છે ઈ વાત ખરી છે. હમ. તો ભયના કારણે સમાધાન કરવા ફરજ પડેલી છે, આ હકીકત છે. હમ. રાજુભાઈ, શું બીજું લાગે છે કોણ? હા. બીજું કે જે હમ. પાટીદાર સમાજના પટેલ સમાજના જયચંદો જે પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે જે હમ. ચાપલુસાઈ કરે છે, ઈ ચાપલુસાઈ અહીંયાના તમામ વર્ગોને ખબર છે. અને જ્યાં ત્યાં 5, 25 કે પછી 50 જણા બેઠા હોય તો એનેથી પટેલ સમાજ બનતો નથી. પટેલ સમાજ વસવાટ કરે છે ક્ષેત્રના તમામ જગ્યાએ, નાના મોટા ધંધા ખેતી રોજગાર કરી વેપાર કરીને ચલાવે છે ને ઈ સમગ્ર સમાજ છે, નહીં કે 12, 14 જણા સમાજ છે. હમ. રાજુભાઈ, જે પ્રમાણે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે અનેક એવા લોકો છે, એ લોકો દ્વારા પણ ક્યાંક આની પાછળ કોઈ ષડયંત્ર રમાતું હોય અથવા તો પછી લોકો દ્વારા ભેગા કરવામાં આવતા હોય છે. પરંતુ જો વાત કરું ને તો અલ્પેશ ઢોલરિયાનું આજે એક નિવેદન સામે આવ્યું છે, કદાચ તમે સાંભળ્યું હશે. આ જ મીટિંગમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વિધાનસભાની જે બેઠક છે એના ઉપર નજર ના નાખતું, કારણ કે અમારા ધારાસભ્ય ગણેશ ગોંડલ જ છે. શું કહેવા માંગો છો આ વિષયને લઈને કે એક તરફ ક્ષત્રિય પાટીદારનો જે મુદ્દો હતો એ તો હતો જ, પરંતુ ક્યાંક હવે ડાયરેક્ટ વાત સીધી વિધાનસભા તરફ પણ જઈ રહી છે કે અમે તો એમને ધારાસભ્ય માની જ લીધા છે, આ બેઠક એમની જ છે, ઉમેદવાર પણ એ જ હશે. આ સમગ્ર વિષય કઈ સમજાતો નથી. શું કહેવા માંગો છો? આ વિષય ઉપર અગાઉ જે આ ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલા એવું કહેતા હતા કે અમારા ઉમેદવાર ગણેશભાઈ જ હશે, હમ. બરાબર. હમ. અને હજી પણ કે છે, પણ અહીંયા હમ. કે ઉમેદવાર ગમે તે હોય પણ ધારાસભ્ય ચૂંટવાનો અધિકાર લોક પ્રતિનિધિત્વથી લોકોને મળેલો છે. તો હમ. લોકોએ નક્કી કરવાનું છે, કોઈ વ્યક્તિએ થોડું નક્કી કરવાનું. અને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે કે ગોંડલની અંદર યુદ્ધ દેવું હમ. છે કે બુદ્ધ દેવું છે. હમ. કારનામા જોઈ લ્યો, કારનામા ઉપરથી નક્કી થશે ને પ્રતિનિધિત્વ કોણ કરશે તે. હમ. રાજુભાઈ, હજી એક સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આજે ક્ષત્રિય અને પાટીદાર સમાજનો વિવાદ ઠાળે પડી ગયો, તો શું લાગે છે આની પાછળ કંઈક ષડયંત્ર હોઈ શકે છે? કારણ કે અત્યાર સુધી તો પાટીદાર આગેવાનો પણ મેદાને હતા, એક બાદ એક પાટીદાર સમાજના નેતાઓની પણ બાઇટો સામે આવી હતી, નિવેદનો સામે આવ્યા હતા કે આ સમગ્ર વિષય શું છે અને કેમ આવું કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે અચાનક જ પાટીદાર અને ક્ષત્રિય સમાજ એક થઈ ગયો. એમાં પણ પાછા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આયા, ગણેશ ગોંડલ આયા, એ લોકોના નિવેદનો સામે આવ્યા કે ગુંડા તત્વોને ક્યાંક છોડવામાં નહીં આવે, અમે લોકો આમ કરીશું તેમ કરીશું. અચાનક આ વિવાદ ઠાળે પડ્યો છે, શું કહેવા માંગો છો? જો બેન, હમ. પાટીદાર અને ક્ષત્રિયોનો જે આ વિવાદ સર્જાણો હતો એમાં હમ. ક્ષત્રિય તરફથી હિંસા કરવામાં આવેલી હતી. અને આ હિંસા ક્યારે કોઈ દિવસ ભારત દેશના લોકશાહીના ઓલામાં સ્વીકારી હમ. લેવાય નહીં.
હમ. એનો જે રોષ હતો ઈ રોષના કારણે પાટીદાર સમાજ માત્ર ને માત્ર કાયદાકીય હમ. રીતે એકત્રિત થઈ અને કાર્યવાહી કરવાની કોશિશ કરતો હતો, પરંતુ હમ. ક્ષત્રિય સમાજની અંદર અને બીજા બીજા સમાજ ઘણા બધા પાટીદાર સહિતના સમાજની અંદર અમુક અસામાજિક તત્વો ગેરકાનૂની ધંધાથી ફાયલા ફૂયલા છે ને, આ લોકોની કાયમી માટે જયરાજસિંહને જરૂર છે. કારણ કે મતદાન મથક પર આજ ધાંધલી કરી શકે આવા વ્યક્તિઓને બચાવવા માટે જયરાજસિંહે મેદાનમાં આવવું જ પડે અને મેદાનમાં આવી અને એને આ કામ કર્યું છે. અને પાટીદાર સમાજની ઉપર હમ. ક્ષત્રિય સમાજ બીજી વખત આવો કોઈ પ્રકારનો હિંસક હુમલો કે પ્રયાસ નહીં કરે, આવી કોઈ ચીમકી આપી હોય મને બતાવો. જયરાજસિંહે માત્ર ને માત્ર ઢાક પીછોડો કરી અને આ મામલાને શાંત પાડવાનું કાર્ય કર્યું છે. અને એમાં એની પાછળની એની મનસા હતી એ સર્વ પ્રથમ ઓલાથી જોવામાં આવે છે. હમ. બીજું એક વસ્તુ પૂછવા માંગીશ કે જયરાજસિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, કે તમે આવી બધી વાતોમાં પડતા નહીં, બાકી અમારે બધાએ સાથે મળીને જવાબ આપવો પડશે. આ નિવેદનને લઈને શું કહેવા માંગો છો? ગોંડલને બદનામ કરવા માટે અમારે કાંઈ કોઈને કહેવાની જરૂર નથી. ગોંડલની અંદર થયેલા ગુના જે છેલ્લા 2 વર્ષના જોઈ લ્યો ને, કે 2 વર્ષની અંદર જેટલા ગુના થયા અને જેટલા જેટલા ગેરકાનૂની કામ થાય છે, જયરાજસિંહના ભાઈએ 500 કરોડ રૂપિયા સરકારનું આંધણ દઈ નાખ્યું ને, કઈ હું તો નથી કેતો, એ તો સરકાર કહે છે ને. સરકારે કાર્યવાહી કરી છે, પ્રેસ મીડિયામાં આવેલું છે. તો એના સગા ભાઈ આવા ગુનાઓ આચરતા હોય, જયરાજસિંહે ભૂતપૂર્વ સમયમાં કેટલા મર્ડર કર્યા છે, કેટલા લોકોને માર્યા છે, એ કઈ મારે થોડું કહેવાનું છે. ઈ તો યુટ્યુબ ચેનલો ખોલો અને ગૂગલ ઉપર ખોલીને જોવો ને કે ભાઈ આ કેટલા અપરાધ કર્યા છે. કઈ ઈ કોઈ અપરાધ કઈ જનહિતમાં તો નથી કર્યા ને. એ અપરાધ પદ પ્રતિષ્ઠા ને પૈસા માટે કરેલા છે ને હજી આગળ પદ પ્રતિષ્ઠા ને પૈસા માટે જે કઈ કરવું પડે ને કરવા એ વ્યક્તિ તૈયાર છે. ગણેશ ગોંડલના નિવેદન વિશે પણ વાત કરીએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી એવું કહેવામાં આવતું હતું કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે, પરંતુ ક્યાંક ગણેશ ગોંડલ દ્વારા આજે એવું કહેવામાં આવ્યું કે ગોંડલ મિર્ઝાપુર લોકો ગણે છે, પણ આ ગોંડલ તો ભગવતસિંહનું ગોકુળિયું ગોંડલ છે, અને કે અમે લોકો કોઈ પણ લુખ્ખા તત્વોને ચલાવી નહીં લઈએ. આ નિવેદનને લઈને શું કહેવા માંગો છો? પેલા તો એને જો હમ. અત્યારે લુખા અને અસામાજિક તત્વોની યાદીમાંથી બહાર નીકળવું હોય તો એના હમ. ઘરના રતનલાલ જાટના છોકરાના જે મારવાના પ્રકરણ છે ને એ સીસીટીવી જાહેર કરી અને બતાવે પેલા બધાને કે ભાઈ આ મેં હમ. નથી કરેલું અને આ મારા માથે ખોટો આક્ષેપ છે, આખા સીસીટીવી જાહેર કરી દે. હમ. એ મુદ્દા પર પણ મારે આવવું છે. સૌથી પહેલા તો કદાચ આજે એમનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ગયો છે, અને એમાં એવું કહેવામાં આવ્યું છે, આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે, આ ક્યાંક હત્યા કરવામાં આવી છે, આ કોઈ અકસ્માત નથી, કારણ કે અકસ્માતના ઘા આટલા ઊંડા ન હોય એવું ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. અને કેવા લોકોની ચર્ચાઓ પણ અત્યારે વહેતી થઈ છે. આ વિષયને લઈને શું કહેવું છે કે આ કોઈ અકસ્માત નથી, પરંતુ હત્યાની આશંકા છે, કારણ કે અકસ્માતના ઘા આટલા બધા ઊંડા ના હોય. શું કહેવા માંગો છો? બિલકુલ. ફોરેન્સિક લેબ અને ઘટના અને ત્રણેય પોલીસ કર્મચારીઓની પ્રેસ કોન્ફરન્સ આ બધાઈને એક એક એવા માધ્યમથી એનું એક આખું હમ. આખું જો ઓલું કરવામાં આવે અને પછી જોવામાં આવે તો 100% એક્સિડન્ટ નથી. હમ. જો તમે એક્સિડન્ટ જ છે તો આકાંક્ષા શું કામ લગાડો કે આવી આવી શંકા છે એવું શું કામ કહો છો? કયો ને કે આવું હમ. થયું છે, એમ સ્પષ્ટ કહી દો કે ભાઈ આ બન્યું હમ. છે. હાલ અને ફોરેન્સિક લેબ મેં કે તમે તો નથી બનાવ્યો કે એના વિરોધી દલોએ નથી બનાવ્યો. ફોરેન્સિક લેબ બનાવવા માટે પેનલ ડોક્ટર અને ઓન વિડીયો રેકોર્ડ થયેલું છે, અને એના હમ. રિપોર્ટના આધાર ઉપર જે કાર્યવાહી થવા યોગ્ય હોય એ ગુજરાત રાજ્યની સરકારે પોતાની શાખ બચાવવા માટે સમયસર કરવી જોઈએ. જો આવું ગુજરાત રાજ્યની સરકાર કરશે નહીં ને તો દીનુ બોઘાને ત્યાં જે મોકલેલા જે બુલડોઝર છે ને ઈ ખાલી એક ષડયંત્ર જ ગણાશે. ગોંડલની અંદર કાર્યવાહી કરીને બતાવે અને ગોંડલની પોલીસ એની ઓકાત બતાવવા માટે જેટલા જેટલા દારૂના જુગારના જે એના જ સમાજના લોકોએ કીધું ને કે અહીંયા ડ્રગ હમ. વેચાય છે એ વેચાણ કરતું બંધ કરી દે, હમ. અને પછી એની અસામાજિક તત્વ ઈ નથી ને એવું સાબિત કરી દે. અસામાજિક તત્વોની પરિભાષા હોય છે. બીજું કે એને ઈ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહે છે કે જે લોકો લેભાગુ તત્વો ફલાણા ઢીકડા એવા જો ખરેખર આ લોકશાહીના દેશમાં
વ્યક્તિને વિરોધ કરવાનો ને પ્રદર્શન કરવાનો મૌલિક અધિકાર છે. તો કોઈએ એની વાતનો વિરોધ કર્યો હોય તો એને અસામાજિક તત્વો કે લેભાગુ તત્વ ન ગણી શકાય. ઈ જ પેલા તો ઈ લોકોની પેલી સમજણ ન્યા જ ઓછી છે. અડધુરું જ્ઞાન છે, પોલિટિકલ જ્ઞાન નથી. આ માત્ર ગુંડાગીરીના ભાગના રૂપે સત્તાની અંદર આવેલા છે. રાજેશભાઈ, હજી એક સવાલ પૂછવામાં માંગીશ કે છેલ્લા આટલા સમયથી આટલી બધી ઘટનાઓ સામે આવી રહી છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. એક તો જીવતું ઉદાહરણ જોયું કે પાટીદારના દીકરાને મારવામાં આવ્યો હતો, ક્ષત્રિય સામે ફરિયાદ થઈ હતી. તેમ છતાં પણ અત્યારે એવું નિવેદન આપવામાં આવ્યું કે અસામાજિક તત્વોને ચલાવી લેવામાં નહીં આવે. તો અત્યાર સુધી આટલી બધી જે ઘટનાઓ સામે આવી એ તો હવે વધારો જ થવાનો છે, એમાં તો કોઈ ઘટાડો થવામાં આવવાનો નથી. તેમ છતાં પણ આવું નિવેદન આપવામાં આવ્યું. શું કહેવા માંગો છો? એટલે ક્યાંક દરેક બાબતોને ઢાંકવામાં આવી રહી છે કે પછી આની પાછળ કોઈ નવું જ રાજકારણ રમાઈ રહ્યું છે? અસામાજિક તત્વો ગોંડલમાં છે એ તો એને કીધું ને. અમે અત્યાર સુધી કહેતા આવતા એને કીધું ને કે અસામાજિક તત્વો છે. તો ઈ અસામાજિક તત્વોએ છોકરાને ખુલ્લેઆમ માર માર્યો. ઈ સિવાયની જે એનાથી 2 વર્ષની એફઆઈઆર લ્યો ને આમાં જેટલા અસામાજિક તત્વોએ વારંવાર ગુના કર્યા એના સર્કસ કાઢીને બતાવો. કાઢીને બતાવો અને એની જે અસામાજિક પ્રવૃત્તિ અધિનિયમ જે આપણો પાસા એક્ટ છે ને એની અંદર ધકેલો. લેટર પેડ દો ધારાસભ્યનું, લેટર પેડ ઉપર દો ડીએસપી ને કે આની પાસાના ઓર્ડર કરાવો. અસામાજિક તત્વોને નાથવા છે તો કરાવો. તમારા માણસો છે, તમારી જવાબદારી, તમારે જ નાથવાના છે. પાછું એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલા પણ લોકો આ સમાજને ક્યાંક તોડવા માંગતા હોય, ગોંડલને તોડવા માંગતા હોય, એવા કોઈક એમના શબ્દો છે, એ લોકો હવે દૂર જ રહેજો. એટલે ક્યાંક કંઈક બીજું ષડયંત્ર રમાઈ રહ્યું હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે. દૂર એને રહેવાનું છે કે જે વૈમનસ્ય ફેલાવવા માંગતા હોય. એને નથી રહેવાનું કે બેરહેમીથી છોકરાને મારીને એની સંવેદનશીલતા જોઈ અને એની નજીક રહે ને એને નથી રહેવાનું. દૂર એને રહેવાનું છે. એટલે ષડયંત્ર અસંખ્ય પ્રમાણમાં અનેક રચાવાના છે આગામી સમયની અંદર. સરકારે નક્કી કરવાનું છે, હાઈકોર્ટના ઓર્ડરને ધ્યાનમાં લેવડાવવાનો છે, સુપ્રીમની અંદર એનો અહેવાલ મોકલવાનો છે. અને જો ખરેખર સુપ્રીમની શરતોનું પાલન ન થતું હોય તો મેં આરટીઆઈ માંગી હતી કે જયરાજસિંહને ગમે ત્યાં બહાર જાય ત્યારે ગોંડલ પોલીસની મંજૂરી લઈને જવાનું છે. મંજૂરી લઈને ગયેલા હોય ને એવો મારી માહિતીનો મેં અહેવાલ મગાવેલો હતો. એ અહેવાલ નથી આપ્યો. ત્રાહિત પક્ષકારની માહિતી ત્રાહિત પક્ષકારની ક્યારે થાય? કોઈની વ્યક્તિની હોય ત્યારે. ઈ માહિતી છે, એ જાહેર રેકર્ડ છે પોલીસ સ્ટેશનનું. ઈ પણ મને આપ્યું નથી. અને એને એમ કીધું છે કે આ ત્રાહિત પક્ષકારની છે. અને એ જયરાજસિંહે એવું કીધું છે કે ભાઈ મારી માહિતી અમારી અંગત છે, કોઈને આપવી નહીં. આ અંગત માહિતીની વ્યાખ્યામાં આવે છે જો અસામાજિક તત્વ અમે જો હોય તો અમે આવા કોઈ કોર્ટના ઓર્ડરના ભંગ, જે હુકમના ભંગ કરતા હોય એવા દાખલા બતાવે. જે કોર્ટનું અવગણના કરે, કોર્ટનું ન માને, એ જ અસામાજિક. અસામાજિકની પરિભાષા શું? રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે ગોંડલનો આજે વિવાદ સામે આવ્યો હતો અને જે પ્રમાણે હવે પાટીદાર સમાજ અને ક્યાંક ક્ષત્રિય સમાજ પણ એક થઈ ગયો છે, એટલે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે ખરેખર કોઈ નવા જૂનીના એંધાણ આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને? ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ગોંડલના જે વિવાદો સામે આવી રહ્યા છે એને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.